નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સમાચારો પર નજર કરીએ. બોગસ કોલ સેન્ટર વિરુદ્ધ સીબીઆઈની મોટી કાર્યવાહી. 3 દિવસની તપાસ બાદ ગેરકાયદે ધમધમતા 4 કોલ સેન્ટર વિરુદ્ધ સીબીઆઈએ ગુનો દાખલ કર્યો છે. 26 સપ્ટેમ્બરે સીબીઆઈએ 4 શહેરોમાં દરોડા પાડ્યા હતા, જેમાં અમદાવાદ, પુણે, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના 32 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. સીબીઆઈએ અત્યાર સુધીમાં 26ની ધરપકડ કરી છે, જેમાં પુણેથી 10, હૈદરાબાદથી 5 અને વિશાખાપટ્ટનમમાંથી 11 લોકોની ધરપકડ કરવામાં આવી. ગેરકાયદે કોલ સેન્ટરોમાં કામ કરતા અન્ય કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલુ છે. દેશવ્યાપી દરોડા દરમિયાન ડિજિટલ પુરાવાઓ અને 951 વસ્તુઓ જપ્ત કરવામાં આવી, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઈલ ફોન, લેપટોપ, નાણાકીય માહિતી તો સંદેશ વ્યવહારના રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. તો 58.45 લાખ રૂપિયા રોકડા, લોકરની ચાવી અને 3 વૈભવી વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. તો કોલ સેન્ટરના આરોપી છે મેહુલ શાહ, પદ્માવતી સોસાયટી, દિવ્યાંગ કમલેશ રાવલ, કાર્તિક હરેશ પટેલ. આ તમામ જે કોલ સેન્ટરના આરોપી છે તેના નામ તો સાહિલ વણઝારા અને મેહુલ શાહ આ પણ આરોપી છે. કોલ સેન્ટરના આરોપીઓ કોણ કોણ છે તેની માહિતી આપી રહ્યા છે. તો આકાશ સાંખલા અને તીર્થ પટેલ આ બંને પણ કોલ સેન્ટરના આરોપી છે. વિકાસ નિમાર, હિતેશ વિજય વર્ગીય આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રિતેશ પટેલ, મોહમ્મદ ઇરફાન અંસારી આ આરોપીઓ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે. આ અગાઉ પણ સીબીઆઈએ તપાસ કરી હતી. ખાસ કરીને અમેરિકન્સને જે છેતરવાનો આરોપ હતો તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.